અને તમને કંઈક પગની તકલીફ છે, શું એ સાચું છે? હા, મારે આ હેમી પુલિયાનું એવું દરજ છે ને હું કઈ કામ કરી શકતો નહીં. કે જે આર્થિક રીતે થોડીક નબળી સ્થિતિમાં હોય છે તેવા લોકોને અહીંયા જમવા સાથે તેમની સેવા પણ કરવામાં આવે. બીજા નંબરમાં કમાવા કરતાં મને ખવડાવવાનો વધારે શોખ છે. મારે અહીંથી કોઈ યાત્રાળુ નીકળ્યા હોય તો કોઈ ગરીબ માણસ એવું લાગતું હોય તો અમે ફ્રીમાં જમાડી શકીએ છીએ. સરસ. કોઈ સાધુ સંત નીકળ્યા હોય, કોઈ બાવા નીકળ્યા હોય કે અથવા કોઈ પણ વસ્તુ બીજા નીકળ્યા હોય એવા સાધારણ માણસો તેને અમે જમાડી દઈએ છીએ. સુપ્રત અત્યારે કરી છે એટલે આપણે યોગ્ય વ્યક્તિ સુધી આ સેવા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો ફાઇનલી અમે પીપળ ગામમાં મેરાભાઈની મુલાકાત લીધી અને જેઓને વારૈયા દાઉદભાઈ દ્વારા જે કીટ આપવામાં આવી તેનાથી તે ખુશ છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ઊંચડી ગામમાં, જ્યાં અરવિંદભાઈ પોતાનું એકાંકી જીવન ગુજારે છે. તો એમને આપણે થોડો ટેકો આપવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો મિત્રો, આજે આપણે ઊંચડી ગામમાં હવે જઈએ. ઠીક, તો વાંધો હાથે રાંધો છો તમે? આપણે ઊંચડી ગામમાં પહોંચી ગયા છીએ, જ્યાં અરવિંદભાઈ છે જે પોતાનું એકાંકી જીવન જીવે છે અને આપણે તેને ફૂલ નહીં તો ફૂલની પાંખડી તેવો પ્રયત્ન કરી અને થોડી મદદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બીજું બોલું? જોઈ લીધી વસ્તુ? રાજી છો? રાજી. તો આજે આ કીટ વડદરિયા હુસેનભાઈ અયુબભાઈ દ્વારા, અત્યારે રમજાન મહિનો ચાલે છે એટલે એમને દ્વારા આપવામાં આવી છે અને અરવિંદભાઈને આપણે સુપ્રત અત્યારે કરી છે એટલે આપણે યોગ્ય વ્યક્તિ સુધી આ સેવા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. તેમજ આપણે જીવ મૈત્રી યુટ્યુબ દ્વારા અરવિંદભાઈ તમને આ કીટ 15 થી 20 દિવસ ચાલે એટલી આપી છે. તો તમને કેવું લાગી રહ્યું છે? સારું લાગ્યું. સારું લાગ્યું. આ વસ્તુ તમે ખોલીને જોઈ ખરી? હા, બધું જોઈ લીધું. એટલે એ વસ્તુ બરોબર છે ને? હા, બરોબર છે. તો હુસેનભાઈને તમે કંઈ કહેવા માંગશો? જેમને તમને કીટ આપી છે તેમને આભાર રાખો. ઓકે. અને બીજી એક વસ્તુ કે આની અંદર થોડીક પરચુરણ રકમ છે જે તમારે ઘર ખર્ચ થોડું ઘણું નીકળશે એ માટે આપવામાં આવી છે દ્રષ્ટિ ચશ્મા ઘર ધંધુકા તરફથી. તો એમને પણ તમે કંઈ કહેશો? આભાર તમારો. તો મિત્રો, આપણે હાલ રમજાન મહિનો ચાલી રહ્યો છે અને 2 મિત્રો દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને જે સફળ આપણે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચાડી આપણે એક સફળ પ્રયોગ કર્યો છે. જય હિન્દ, જય માતાજી. જય માતા. તો મિત્રો, આજે અમે ઊંચડી ગામની મુલાકાત લીધી, જેમાં અરવિંદભાઈની સ્થિતિ ઘણી જ ખરાબ હતી અને એમના ઘરની પણ એટલી જ ખરાબ પરિસ્થિતિ જે તમે વિડીયોના માધ્યમથી જોઈ હશે. અને અમારા જીવ મૈત્રી યુટ્યુબના માધ્યમ દ્વારા અમે આવા લોકોને ગોતી અને એને સેવાનો પૂરો લાભ આપવા ઈચ્છીએ છીએ. અને કેમેરામેન તરીકે અમારે રાજુભાઈ પ્રજાપતિ જે હર હંમેશ સપોર્ટમાં હાજર હોય છે. અને આપને જો અમારે આ સેવાનું કાર્ય ગમ્યું હોય તો અમારી ચેનલને લાઈક ખાસ કરીને શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.